દોસ્તો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનાડિયા. આજે વાત કરીશું લાલો. લાલો એક અદ્ભુત ફિલ્મ છે મિત્રો. જેણે પણ જોઈ હશે એને ખબર હશે, પણ જેણે આ ફિલ્મ ના જોઈ હોય એ ખરેખર પ્રેરણારૂપ ફિલ્મ છે લાલો. એમાં શ્રદ્ધા અંધશ્રદ્ધાના વાત કરતાં પણ આજના યુવાનોને જે કર્મ કરવાની પ્રેરણા મળે અથવા તો ખરાબ કર્મ કર્યા પછી શું વેદનાઓ થાય છે એના વિશેની પ્રેરણા મળશે. તો મિત્રો, લાલો ફિલ્મની અંદર લાલો એ મુખ્ય કલાકાર અને એની જે પત્ની હોય એનું નામ તુલસી, આ બંને લવ મેરેજ કરીને જુનાગઢ આવી જાય છે અને ત્યાં આવીને રહે છે, પણ બંનેના મા બાપથી તે અલગ થઈ જાય છે. આ બાજુ લાલો રિક્ષા ચલાવે છે, એક દીકરી ખુશીનો જન્મ થાય છે અને ત્યાં અચાનક એક બીજો લાલો આ લાલાને મળી જાય છે અને એને રિક્ષામાં આખું જુનાગઢ ગિરનાર ફેરવે છે અને એની જાણે નાતો થઈ જાય છે. બે લાલા મળી જાય છે. હવે બને છે એવું કે લાલો પેલા લાલા મહેમાનને મૂકીને જતો હોય છે, ત્યાં એક એને ભાડું મળી જાય છે અને ભાડું લઈને જાય છે. ત્યાં એક જણ રિક્ષામાં વાત કરતો હોય છે કે ભાઈ આટલા પૈસા હું લઈને આવું છું. લાલાનો આ રિક્ષાવાળા લાલાનો જીવ બગડે છે, એનું મન બગડે છે અને વિચારે છે કે આને જઈને હું પૈસા લૂંટી લઉં. એમ કહીને જાય છે. એની પાછળ પેલો ફરીથી એક ગાડી લઈને ત્યાં પહોંચે છે એક ફાર્મ હાઉસ પર અને લાલો એની પાછળ જાય છે, રિક્ષાવાળો લાલો. અને અહીંયા મકાનમાં જાય છે, પણ મકાનમાં ગયા પછી એને પૈસા જોઈ જાય છે, બધું જોઈએ છે, પણ ત્યાં એને પાણીમાં લપસવાથી એ પડી જાય છે અને ત્યાં થોડોક સમય માટે બેભાન થઈ જાય છે. ત્યાં પેલો જે મૂળ હતો, જે બીજો લૂંટારો હતો અથવા તો જે મૂર્તિઓ ચોરીનો ધંધો કરતો હતો, એ ત્યાંથી નીકળી જાય છે અને મકાન બંધ કરીને નીકળી જાય છે. લાલો જાગે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એને બેગ મળી જાય છે પૈસાની, પણ બહાર નીકળવા બેગ લઈને જાય છે ત્યાં એને કરંટ લાગે છે અને કરંટ લાગવાથી એ પડી જાય છે. ઘણા દિવસ 7-8 દિવસ પડી રહે છે. પછી પેલો જે લાલો એને મળે હોય છે, વાસ્તવમાં એ લાલો નહીં પણ કૃષ્ણ ભગવાનનો એક અવતાર લઈને આવે છે. એવો માણસ ત્યાં આવે છે અને આને જમવાનું સ્વપ્નમાં આપે, વાસ્તવિક રીતે આપે, સંતરા ખવડાવે, એવું ઘણું બધું કરે છે અને લાલાને મદદ કરે છે. તો કે તમે કોણ છો? એટલે પેલા લાલાએ કહ્યું કે ભાઈ હું ભગવાન જ છું. પણ પેલો રિક્ષાવાળો લાલો માનતો નથી કે તમે ભગવાન ના હોય. પછી તો એના બધી કળાઓથી પેલા ભગવાને કીધું કે ચલ તારે હું તને છોડી દઉં છું, આ મકાનમાંથી હું તને છોડી દઉં, તું નીકળી જા. તો લાલાને છોડી દે છે, પણ લાલો બહાર નીકળ્યા પછી વિચારે છે કે મારા પૈસા તો જે તોડવા આવ્યો છે તો ત્યાં અંદર રહી ગયા છે. મિત્રો, પૈસા લેવા જાય છે ને પેલો લાલો ભગવાન કૃષ્ણ રૂપે જે આવ્યા હોય છે એ બારણું બંધ કરી દે છે. લાલો નીકળતો નથી. પછી કહે છે કે હવે તો લાલા તને તારું કર્મ છોડશે નહીં, તારે કર્મ ભોગવવું પડશે. હું તને ગમે તેટલી મદદ કરીશ પણ તારે કર્મ ભોગવવું પડશે. અને લાલો અંદર પૂરી રહે છે. પછી ભગવાન એને રસ્તો બતાવે છે. પેલો લાલા જે કૃષ્ણ સ્વરૂપે હોય છે, લાલો એને રસ્તો બતાવે છે. એની પત્નીએ પણ લાલાને પહેલાં ઘણી બાબતો શીખવી હોય છે કે કર્મ ખરાબ નહીં કરવું, સારું, પણ લાલો એને ઇગ્નોર કરે છે. પણ અહીંયા પેલા ભગવાનમાં થોડો એને વિશ્વાસ થાય છે કે લાલો, અને પછી એ અંદર રહે છે, નીકળવા મળતું નથી. પછી ભગવાનને વિનંતી કે જો ભગવાન તમે ભગવાન જ છો તો મને બહાર કાઢો, પણ કે તારા પ્રયત્ને નીકળવું પડશે. લાલો સતત પ્રયત્ન કરી રાખે છે, નીકળતો નથી. ઘણીવાર એને અવિશ્વાસ પણ પોતાના પર થઈ જાય છે, પેલા ભગવાન પર પણ અવિશ્વાસ થઈ જાય છે. પણ પેલા ભગવાન આવે છે, પાછા એને હિંમત આપે છે, એટલે એને આશ્વાસન મળે છે. અને ઘણી મહેનત પછી દિવાલમાં બાકોરું પાડીને લાલાને નીકળવાનો મોકો મળી જાય છે અને લાલો નીકળી જાય છે. અને લાલાને ત્યાં સામેથી પરિવાર પોલીસ શોધતી આવે છે અને લાલો મળી જાય છે. ત્યારે લાલાને જે આખી જિંદગીમાં જે એને કામો કર્યા હોય છે એનો અહેસાસ થાય છે મિત્રો. અને રિયલમાં પેલા જે લાલો ભગવાન કૃષ્ણ બનીને આવ્યા હતા એ પણ એને મળે છે છેલ્લે. અને છેલ્લે પછી ભગવાન તો અદ્રશ્ય થઈ જાય છે. મિત્રો, અહીંયા વાત છે આ પિક્ચરની અંદર ખરેખર સરસ મૂવી બનાવ્યું છે, ગુજરાતી મૂવી છે, પણ એની અંદર એવી વાત આપી છે કે જો માણસ કર્મ કરશે તો આ કર્મ એને છોડશે નહીં. ગમે તે માણસે જે કર્મ કર્યું હોય એ છોડતું નથી. આ લાલો ફિલ્મ જેણે જોઈ હોય તો વાંધો નહીં, ના જોઈ હોય એને જોવા જેવી છે. મિત્રો, આપને પણ હું ખાસ વિનંતી કરું છું, ભલામણ કરું છું કે આપ જો આ મૂવી જોશો, એમાં ખાસ કરીને નવી પેઢી, જેનજી જનરેશન હોય કે બીજી જનરેશન હોય, તો એને આ મૂવી જોવી જોઈએ. કર્મની વાત કરી છે.
કંઈ ખરાબ કરતાં પહેલાં અટકવું જોઈએ. આમાં શ્રદ્ધાની વાત નથી મિત્રો, પણ મૂવી બહુ સરસ બનાવ્યું છે અને એમાં કૃષ્ણ અવતાર લઈને આવે છે, એ પણ સારી બાબત છે. એટલે કોઈકને એવું પણ લાગશે કે આ તો શ્રદ્ધા માનવી કે અંધશ્રદ્ધા, પણ એની વાત નથી. અહીંયા મૂવી જોવાથી જે યુવાનોને પ્રેરણા મળશે, નવી પેઢીને પ્રેરણા મળશે, મને પણ પ્રેરણા મળી, એટલે તો હું આ વિડીયો બનાવી રહ્યો છું. મિત્રો, જો આપ સૌને આ લાલો વિડીયો મારો પસંદ આવ્યો હોય તો આપ સૌ એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત, જય લાલો.